સ્વામિનારાયણ 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 पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्रीजी महाराजाय नमो नमः। श्री योगीजी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। છેલ્લા થોડા દિવસથી આપણે આ મહંત ચરિતમ પારાયણનો લાભ લઈ રહેલા છીએ. ગઈકાલે આપણા મંદિરનો પાટોત્સવ હતો અને પરમ પૂજ્ય ઘનશ્યામ બાપાએ આપણને લાભ આપ્યો. જોત જોતામાં આ મંદિરને 28 વર્ષ વ્યતીત થઈ ગયા. તો જીવન પણ એવું જ રહેલું છે. જોત જોતામાં ક્યારે પૂરું થઈ જાય અને ક્યારે જતું રહે એનો કંઈ આપણને અંદાજ ના આવે. તો એ જીવનની અંદર આપણે જે સાધના કરવાની છે એ સાધના જો બરાબર રીતે કરીએ તો એના દ્વારા કંઈક છેલ્લે જ્યારે વિદાય લઈએ ત્યારે હાશ થાય.
અને અમુક વર્ષો થઈ જાય પછી માણસને જાગૃતિ આવતી હોય છે, અને જાગૃતિ ઘણીવાર આવે ત્યારે મોડું થઈ જાય. જ્યારે બાળ અવસ્થા હોય, યુવાન અવસ્થા હોય કે કિશોર અવસ્થા હોય, એ વખતે પ્રાયઃ જાગૃતિ ઓછી હોય, આધ્યાત્મિક જાગૃતિ. ભાગ્યે જ કોઈક બાળક કે કિશોર એવો હોય જે આધ્યાત્મિક રીતે જાગેલો હોય, એ નચિકેતા જેવો કે ધ્રુવ કે પ્રહલાદ જેવો. બહુ જ ભાગ્ય, રેર કેસમાં તમને જોવા મળશે. કારણ કે અવસ્થા જ એવી છે કે એની અંદર એ જાગી શકવાની શક્યતા બહુ ઓછી છે. અને જ્યારે એવી અવસ્થા આવે એ વખતે માણસ પોતાના સંસારના કાર્યોની અંદર એટલો બધો અટવાઈ જાય છે કે એને આ પ્રકારની જાગૃતિ રહેતી જ નથી. અને જ્યારે સંસારના કાર્યોથી આટોપી અને નવરો થાય ત્યારે લગભગ પૂરું થવા આવ્યું હોય છે. એટલે આપણે દોર સાંધીએ આગળના પ્રસંગનો કે પરમ પૂજ્ય સ્વામી બાપા મુંબઈની અંદર વિરાજમાન હતા, અને ત્યાં પૂજ્ય કોઠારી સ્વામી એના ગુણગાન ગવાતા હતા. બહુ જ અદ્ભુત સંત રહેલા છે કોઠારી સ્વામી. એની ત્યાગની વાતો આપણે થોડી સાંભળી ચૂકેલા છીએ. જીવનમાં ત્યાગીઓએ તો ત્યાગ કરવાનો જ છે, પણ ગૃહસ્થોએ પણ ત્યાગ રાખવાની જરૂરિયાત રહેલી છે. કારણ ત્યાગ ખાલી પૈસાનો ત્યાગ, સ્ત્રીનો ત્યાગ, આ બધાને જ ખાલી ત્યાગ કહેવામાં આવતો નથી. હજારો પ્રકારનો ત્યાગ છે. તમને કોઈ ભાવતી આઈટમ હોય ને તમે ન ખાઓ, ત્યાગ છે. તમને મોબાઈલ વાપરવાનું બહુ મન થતું હોય, મોબાઈલ ન વાપરો, ત્યાગ છે. તમને ચા પીવાની ગમતી હોય અને ચા ન પીવો, ત્યાગ છે. ત્યાગની વ્યાખ્યા બહુ સુંદર બતાવવામાં આવી છે. ત્યાગ એટલે વૃત્તિનો સંકોચ કરવો તે. ત્યાગ એટલે મનથી જેમાં આસક્તિ હોય એ આસક્તિનો ત્યાગ કરવો, એનું નામ ત્યાગ છે. પદાર્થનો ત્યાગ કરવો એને ત્યાગ કહેવાતો નથી. જો એને ત્યાગ કહેવાતો હોય તો જનક ત્યાગી ન કહેવાય. કારણ કે રાજા હતો, રાજાના દરબારની અંદર તો બધું રાચ રચેલું સ્વાભાવિક રીતે હોય, પણ જનક એવો ત્યાગી હતો કે શુકદેવજી જેવા અવધૂત પુરુષ એ જનકનું માર્ગદર્શન લેવા માટે જાય છે. આશ્ચર્ય કહેવાય ને. અને ગીતા જેવો અદ્ભુત ગ્રંથ, એમાં જનકનું નામ આપવામાં આવ્યું. એનો મતલબ એવો થયો કે પદાર્થનો ત્યાગ એ ત્યાગ નથી, પણ વૃત્તિ અને મનથી જેનો ત્યાગ કરીએ એને કહેવાય સાચો ત્યાગ. તમને જ્યાં ગમતું હોય, તમારી વૃત્તિ જ્યાં સ્થિર થતી હોય અને એના વિના તમે ચલાવી ન શકતા હો, એનો તમે ત્યાગ કરો, એ ત્યાગ છે. ઘણા મિષ્ટાનનો નિયમ લેતા હોય છે, સારું છે, પણ મમરાનો નિયમ લેવા જેવો છે. ખાલી મિષ્ટાનનો જ લેવા જેવો નથી. મમરા ભાવતા હોય તમને તો એ મમરાનો નિયમ લેવા જેવો છે. એટલે ત્યાગની વ્યાખ્યા બહુ અદ્ભુત બતાવવામાં આવી છે. મનથી જેમાં જેમાં આસક્તિ હોય એનો ત્યાગ કરીએ એને કહેવાય ત્યાગ. એટલે દુનિયામાં કોઈ જગ્યાએ આસક્તિ ન રાખવી, ભોગવવું ચોક્કસ બધું જ. ઘણા ભણેલા ગણેલા હોય, સર્ટિફિકેટ ભેગા કરવામાં સમય વ્યતીત કરી નાખતા હોય છે. રંગનાથાનંદ રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ એક વખત કરાચી ગયેલા. સમારોહ હતો અને એ સમારોહની અંદર ડૉક્ટર રાધાકૃષ્ણન, ભારતના એક વખતના પ્રેસિડન્ટ, એ સમારોહની અંદર આવવાના હતા. અને ડૉક્ટર રાધાકૃષ્ણન આ સમારોહની અંદર પોતે આવ્યા. એ વખતે રંગનાથાનંદ એમને ઉદ્દેશીને ડૉક્ટર રાધાકૃષ્ણ અદ્ભુત બોલે છે કે મને તમારી ઈર્ષા આવે છે.
કેમ ઈર્ષા આવે છે? તમે સાધુ છો અને હું ગ્રહસ્થ છું. મારી એવી ઈચ્છા હતી કે મારે પણ ત્યાગ કરવો છે, પણ હું કરી ન શક્યો, અને તમે એવો ત્યાગ કરી શક્યા, એટલે મને તમારી ઈર્ષા આવે છે. આ કરાંચીનો પ્રસંગ. થોડો સમય વ્યતીત થયો અને એ વખતે ડૉક્ટર રંગનાથાનંદનું બહુ મોટું ઇન્ડિયામાં નામ ગણાય અને બહુ સારા વક્તા, રામકૃષ્ણ મિશનની અંદર પણ એનું મોટું નામ. હવે વખતે શ્રી કે રોય એમને એવો વિચાર આવ્યો કે આ રંગનાથાનંદને ઇન્ડિયન ગવર્મેન્ટ પદ્મભૂષણનો એવોર્ડ આપે. એટલે એનું નામ એને ત્યાં આગળ કર્યું આગળ, અને કે આને ખરેખર એવોર્ડ મળવો જોઈએ પદ્મભૂષણનો. અને રંગનાથાનંદને પણ કહેવામાં આવ્યું કે મેં તમારું નામ ઇન્ડિયન ગવર્મેન્ટને આ લખાવ્યું છે, અથવા તો મેં કીધું છે કે તમને પદ્મભૂષણનો એવોર્ડ મળે. ત્યારે રંગનાથાનંદ હસવા માંડ્યા. સાધુ હતા, અધ્યક્ષ હતા રામકૃષ્ણ મિશનના, એકદમ હસવા માંડ્યા. ત્યારે શ્રી કે રોય એમણે કહ્યું કે તમે કેમ હસો છો? કોઈ પણ વ્યક્તિને આવો ઇન્ડિયાનો એવોર્ડ મળે તો કેટલા બધા ખુશ થતા હોય, કારણ કે એવોર્ડ માટે લોકો લાઈન લગાડતા હોય છે. નાના નાના એવોર્ડ હોય એના માટે લોકો લાઈન લગાડે, અને તમને આટલું મોટું સન્માન મળે છે અને તમને કેમ એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, તમે કેમ હસો છો? ત્યારે ડૉક્ટર રંગનાથાનંદજીએ બહુ સરસ એક વાત કરી કે જો મારે જેની પાસેથી એવોર્ડ લેવાનો છે એ ડૉક્ટર રાધાકૃષ્ણન, ભારતના પ્રેસિડન્ટ. હવે એ પ્રેસિડન્ટ જ્યારે કરાંચીમાં મારા મહેમાન થયા હતા ત્યારે પ્રેસિડન્ટ એવું બોલતા હતા કે મને તમારી ઈર્ષા આવે છે, મને તમારી ઈર્ષા આવે છે કે હું આ કરી ન શક્યો. હવે એવાની પાસેથી મારે એવોર્ડ લેવાનો છે, એ એવોર્ડની કિંમત એ શું હોઈ શકે? યદ્યપિ એવોર્ડની કિંમત છે, પણ અમુક ઊંચાઈ ઉપર પહોંચ્યા પછી એવોર્ડ બેવોર્ડ એની શું કિંમત હોય છે? અને દુનિયાના એવોર્ડ્સ બધા આપનારા કોણ હોય છે? દુનિયાના માણસો જ હોય ને. જ્યારે દુનિયાથી ઉપર તમે જતા રહો એટલે આખી દુનિયા તમને કેવી લાગે? ફિક્કી લાગે. અને જે દિવસે ફિક્કી લાગે સમજી લેવું દુનિયાના તમામ એવોર્ડ તમારા પગમાં મૂકવામાં આવે તો એમાં તમને રસ નહીં હોય. અને એ વખતે જે ઊંચાઈ પ્રાપ્ત થઈ હશે એ ઊંચાઈની કોઈ કલ્પના નહીં કરી શકે. હજારો ને લાખો લોકો તમારા પગમાં પડતા હશે. ભલે ને તમે ગ્રહસ્થ હો એટલે શું થઈ ગયું? ગ્રહસ્થ ઊંચાઈ ન મેળવી શકે એવું નથી, પણ સજાગ ઓછા હોય છે, કારણ કે કામ ધંધામાં સજાગ હોય છે, એટલે આ બાજુ ઓછા સજાગ હોય, એટલે ચોક્કસ ઊંચાઈ મેળવી શકાય છે. અહીંયા આગળ ત્યાગની આપણે વાતો સાંભળતા એક વસ્તુ નક્કી રાખવાનું કે ત્યાગમાં સુખ છે જ. સંન્યાસે સર્વથા સુખમ, આ સૂત્ર રહેલું છે. ગીતાની અંદર બહુ સરસ વાત કરી કે શાંતિ કેવી રીતે મળે? ત્યાગાત શાંતિ અનંતરમ, ત્યાગાત શાંતિ અનંતરમ. ત્યાગથી તમને શાંતિ ચોક્કસ મળે. ત્યાગેન શાંતિમ વિંદતી મહાભારત, ત્યાગ દ્વારા શાંતિ તમે પ્રાપ્ત કરી શકો. એટલે એક બહુ સુંદર મહાભારતની અંદર શ્લોક છે કે સકામઃ સર્વસ્ય કિંકરઃ નિષ્કામઃ કસ્ય કિંકરઃ. જે માણસને કામના હોય એ બધાનો નોકર હોય, પણ જેને કોઈ કામના જ નથી એ દુનિયાનો સૌથી મોટો બાદશાહ રહેલો છે. એના જેવો કોઈ બાદશાહ નથી. એ કસ્ય કિંકરઃ નિષ્કામઃ, એ કોઈનો પોતે દાસ નથી, સેવક નથી, નોકર રહેલો નથી. એટલે આ ઊંચાઈ ઉપર આપણે જવું. જેની પાસે કાંઈ ન હોય એ માણસ ખરેખર સુખી હોય છે. પદાર્થની વાત નથી કરતા. જેને કાંઈ ન હોય, અર્થાત ઈચ્છા ન હોય કોઈ પણ પ્રકાર, એને ભય પણ ન હોય,
જેને ત્યાગ કરી દીધો હોય અંદરથી, એનો કોઈ દિવસ ભય ન હોય, એને લૂંટાવાનો ભય ન હોય, બીજી દુનિયાની કોઈ ચિંતા પણ રહેલી એ ન હોય. ઘણું બધું છોડીએ ત્યારે અસલ ત્યાગ પ્રગટ થાય છે. યાદ રાખો, આઈ લોસ્ટ એવરીથિંગ એન્ડ આઈ ફાઉન્ડ માય સેલ્ફ. હું બધું જ છોડી અને મારી જાતને પામીશ. આ એક સાધના માટે આપણે પારાયણ શરૂ કરી, કારણ કે થોડા બાપાના બધા જ પ્રસંગો માટે છે. આપણે આપણી જાતને કંઈક ઊંચી લાવી શકીશું. આપણે આપણી જાતને જે ઘરેડમાં અત્યારે લઈ જઈ રહ્યા છીએ એના કરતાં થોડાક ઊંચા આવીશું. આપણે 31 તારીખે આપણને થોડોક અનુભવ તો થશે જ કે કંઈક નવું આપણા જીવનની અંદર થયું, કંઈક હિટ થયું. આપણે કહીએ ને આમ હલ્યા થોડાક. માણસને ડિસ્ટર્બ થવું જોઈએ, માણસ ડિસ્ટર્બ થવો જોઈએ થોડોક અંદરથી. અને જ્યાં સુધી અંદરથી ડિસ્ટર્બ ન થાય ત્યાં સુધી કોઈ દિવસ મળે એવું નથી, એટલું યાદ રાખો. ઘરેડમાં કોઈ દિવસ ન મળે. જેમ બહુ એક સરસ વાત કરવામાં આવી કે ત્યાગીની પાસે એક કોડી હોય ને તો એ ત્યાગી કોડીનો છે. ત્યાગીની પાસે દ્રવ્યમાં એક કોડી હોય તો ત્યાગી કોડીનો છે. અને ગ્રહસ્થની પાસે જો કોડી ન હોય તો ગ્રહસ્થ કોડીનો છે. એટલે તમારી પાસે પૈસા હોય તો સમાજમાં વેલ્યુ તમારી રહેલી છે, પણ પૈસાથી જે મળે છે સંસારની અંદર 3 વસ્તુ મળે છે: રોટી, કપડાં અને મકાન. આ સિવાય બીજું શું છે બનકો? જેમ જેમ પૈસા આવે એમ રોટીઓ બદલાય. અમુક કક્ષાએ રોટી સ્થિર થઈ જાય અને જેમ જેમ પૈસા આવે એમ મકાનો બદલે લોકો. આખી જિંદગીમાં ગામડાઓ જેટલા છે ને, હિન્દુસ્તાનની અંદર 6,35,000 ગામડા છે. આપણા ગુજરાતમાં 18,000 ગામડા છે. ગામડામાં જેટલા લોકો રહે છે, ખેતી કરે છે, એની હું વાત કરું તમને, એ લોકો આખી જિંદગીમાં એક મકાન કરી શકે માન અને દીકરા દીકરીના લગ્ન કરી શકે છે. બસ આટલું જ ગામડા. અને માન મકાન થાય છે. આ તો તમે શહેરમાં આવ્યા એટલે ગામડામાં મકાન કર્યા. બાકી જે લોકો શહેરમાં નથી આવતા, આખા હિન્દુસ્તાનને તપાસો તમે, ક્યાં ગામડાઓ સુધરી ગયા છે. એવા ડિજિટલ વર્લ્ડની વાતો કરીએ છીએ, ગામડા એવા ને એવા છે. મોસ્ટ ઓફ ગામડા લગભગ બધા એવા જ છે. આખી જિંદગીમાં એક મકાન થાય અને દીકરાને દીકરીને પરણાવી શકો, પૂરું થઈ ગયું જીવન. અને શહેરમાં શરૂઆતમાં આવો તો ફ્લેટ હોય ભાડાનો, પછી વળી સારો ફ્લેટ થાય, વળી એ થોડાક પૈસા આવે બંગલા થાય, અને પછી વધારે પૈસા આવે એટલે એક બંગલો ન ગમતો બીજો બંગલો કરે, પણ મૂળ તો રહેવાનું ને, રોટી, કપડાં અને મકાન. આનાથી વધારે માણસને જોઈએ એ શું? એટલે અહીંયા આગળ આ ત્યાગ એટલે આપણા જીવનની અંદર ભલે આપણે સંસારમાં રહ્યા છીએ પણ દરરોજ થોડોક વિચાર કરવો. હું તો એવું કહું, જેટલા પૈસાદાર હોય ને એને આ વધારે સમજાશે. આ આધ્યાત્મિક માર્ગ પૈસાદારને વધારે સમજાય, ખરેખર વધારે સમજાય. કેમ? તો કે જેની પાસે પૈસા હોય એને બીજું શોધવાનું તો હોય જ નહીં ને. એને રોટી શોધવાની નથી, કપડાં શોધવાના, મકાન શોધવાનું નથી. હવે એને શું શોધવાનું? તો કે ભગવાન શોધવાના છે બસ. અને ઓલાને રોટી શોધવાની છે, કપડાં શોધવાના છે, મકાનો શોધવાના છે, વ્યવસ્થા શોધવાની છે. એને બિચારાને એમાંથી નવરો થાય તો આ બાજુ આવે ને, એમાંથી નવરો થાય તો આ બાજુ આવે ને. જેટલા પૈસાદાર છે એ લોકોને વધારે આધ્યાત્મિક માર્ગ સમજાય, એને સમજાય. પેલા નથી સમજાય, ઓછો સમજાય, કારણ કે એનો ટાઈમ મોસ્ટ ઓફ પેલામાં વાપરતા હોય છે. એટલા માટે એટલે પૈસા વધારે કમાવાના એટલે વધારે આ માર્ગ સમજાશે. ધીરે ધીરે આ માર્ગ વધારે એ સમજાશે. તો અહીંયા આગળ આપણે ત્યાગની પૂજ્ય કુઠારી સ્વામીની વાતો કરી, પણ તમામ આપણે બધાએ એવો ત્યાગ કરવાનો છે. પરમ પૂજ્ય સ્વામી બાપા હવે તારીખ 25/2/2023 શનિવારનો દિવસ છે અને મુંબઈની અંદર બાપા વિરાજમાન છે. હવે સ્વામીશ્રી 8:30 વાગે પ્રમુખ સ્વામી સદનમાંથી લિફ્ટ દ્વારા એ પધાર્યા. હવે એ વખતે બધા સંતો સામે આમ જોડી લઈ અને લંબાવીને ઊભા હતા.
જોડી લંબાવી અને બધા સંતો ઊભા હતા ત્યાં આગળ. એ વખતે પરમ પૂજ્ય સ્વામી બાપા જેવા લિફ્ટમાંથી એમ નીકળ્યા એટલે સંતોએ જોરથી આહલેખ જગાવે, સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો. આવી જ્યાં આહલેખ જગાવી એ વખતે પરમ પૂજ્ય સ્વામી શ્રી એક્શન શું કર્યું કે આમ હું આખો જોડીમાં છું. સંતો માગતા હતા બાપાની પાસે જોડી કે હું આખો જોડીમાં આવી ગયો. હવે બાપાએ એવું એક્શન કર્યું, બધા સંતો રાજી થયા અને પછી બાપા આમ લિફ્ટમાં જતા હતા અને સેવક સંતે કહ્યું કે બાપા આપે આવું ત્યાં આગળ હાવભાવ કરીને એ કહ્યું તો આપ શું કહેવા માગતા હતા? સાંઈ કે આપણી જાત બધી આપી દીધી, આખા જ આપણે સમર્પિત થઈ ગયા. સેવકે કહ્યું કે દેહ કૃષ્ણાર્પણ તમે કર્યો ને? કે હા, આ દેહ અમે કૃષ્ણાર્પણ કરી દીધેલો છે. સ્વામી આવું બોલ્યા ત્યારે સ્વામી શ્રી સેવકને કહે છે કે આપણો આ દેહ આખો આપણે સત્સંગને માટે, સંતોને માટે, હરિભક્તોને માટે કૃષ્ણાર્પણ કરી દીધેલો છે. અને ખરેખર વાસ્તવિકતા પણ આપણે જોઈએ છીએ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતાનો દેહ કૃષ્ણાર્પણ કરી દીધેલો એટલે સંતો, હરિભક્તો અને ભાવિકો માટે એમણે બધું જ ન્યોછાવર કરી દીધું છે. આપણા માટે જ કરે છે આખો દિવસ કૃષ્ણાર્પણ. જેમ કોઈ વસ્તુ આપણે કોઈકને આપીએ, ધારો કે તમારી પાસે મોબાઈલ હોય અને એ મોબાઈલ તમે કોઈકને આપી દીધો ભેટમાં, હવે એ મોબાઈલનો જે ઉપયોગ કરે તે, હવે એમાં આપણો કોઈ અધિકાર રહ્યો નથી. તમે મંદિરની અંદર સેવા કરો છો, કોઈ પદાર્થની કરે, ધારો કે કોઈ હરિભક્ત ગાડી આપે મંદિરની અંદર, ડીપી પટેલે ગાડી આપેલી, ઘણા હરિભક્તો ગાડી આપતા હોય છે, તો એમને પણ લાભભાઈએ પણ મંદિરની અંદર ગાડી આપી. આ મંદિરમાં તમે ગાડી આપો એટલે હવે એ ગાડી ઉપર તમારો કોઈ અધિકાર રહેલો નથી, એ મંદિરની ગાડી થઈ ગઈ. હવે મંદિરના સંતોને જે રીતે વાપર્યું હશે એ પ્રમાણે ગાડી વાપરશે, પરંતુ હવે તમારો એની ઉપર કોઈ અધિકાર નથી. એમ પરમ પૂજ્ય સ્વામી બાપાએ પોતાનો દેહ આપણને કૃષ્ણાર્પણ કરી દીધો એટલે હવે સ્વામીનું શરીર સંતો, હરિભક્તો અને ભાવિકો માટે એ આખો દિવસ ઉપયોગ કરે છે. અઘરું છે. બાપા આપણને સવારે પૂજાના દર્શન આપે, સમીપ દર્શન આપે અને વ્યક્તિગત દર્શન આપે, સભાની અંદર પણ દર્શન આપે. આ બધા દર્શન આપે છે એ અઘરું છે. 2-5 દિવસ તો કોઈ માણસ કરે ને કંટાળી જાય. કારણ કે સમીપ દર્શનની અંદર કેવું હોય છે કે સમીપ દર્શનમાં બધાને સંતોષ આપવાનો, બધાને બરાબર રીતે સંતોષ આપવો પડે અને એક એકની સામે આમ જોવાનું. કોઈકને જોવાનું બાકી રહી ગયું એટલે બાપાએ મારી સામે ન જોયું એટલે એને એવું લાગે. ઘણી વખત સ્વામી થાકી જાય. આ સમીપ દર્શનની અંદર પણ થાય શું? કારણ કે બીજો કોઈ હવે ઉપાય રહેલો નથી. એટલા માટે આ સત્પુરુષ આપણા માટે યાહોમ થઈ ગયા. એને પોતાનું બધું જ છોડી દીધું છે. સમયા ઉત્સવની અંદર બેસવાનું સહેલું નથી. 3-4 કલાક બેસી રહેવાનું, અને એ પણ 91 વર્ષની ઉંમરે. 91 વર્ષની ઉંમરે થાક લાગે. ઘણી વખત સ્વામી બાપાએ સભાની અંદર આપણને ખ્યાલ છે આમ કર્યું છે કે લઘુ લાગીશ, અને આખી સભાને ખબર પડી જાય કે બાપા લઘુ કરવા જાય છે. આવી રીતે પણ બાપાએ એક્શન કર્યા છે ને વિડીયોમાં એની નોંધે લેવાયેલી છે. તો જો એને પેશાબ લાગે, કોઈક વખત બીજી પણ તકલીફ થાય, પણ એ બધું સહન કરી અને બાપા આપણને સમીપ દર્શન કે લાભ આપતા હોય છે. અને આખી ગુરુ પરંપરા તમે જો, આપણે ઘણા બધા પ્રસંગો જાણીએ છીએ, વિસ્તાર નથી કરતો. ગુણાતીતાનંદ સ્વામીથી માંડી અને અત્યાર સુધી તમામ ગુરુઓએ આપણા માટે સર્વસ્વ કરેલું છે. એને પોતાનું કાંઈ નથી રાખ્યું, અને કેટલો ભીડો વેઠી અને આવી સુંદર સંસ્થા એને આપણને આપી. ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને અત્યાર સુધી શાસ્ત્રીજી મહારાજ એક વખત
વડોદરા રેલવે સ્ટેશન ઉપર ઉતર્યા અને ત્યાંથી એમને સયાજીપુરા જવાનું હતું. ઘોડાગાડીવાળો સામે હતો, બોલાવ્યો. ઘોડાગાડીવાળાએ કહ્યું કે તમારે સયાજીપુરા જવું હોય તો ₹1.25 થશે. શાસ્ત્રી મહારાજ કે ₹1.25 12 આપીશ, 12 આપીશ તારે આવવું હોય તો. એ કે ના સ્વામીજી, તો તમે તમારી રીતે જતા રહો. શાસ્ત્રીજી મહારાજ જોડના સંત હતા, એમને કહ્યું કે આપણે ક્યાં ધંધાઓ એમણે પડી ગયા છે બધા, ચાલો ને આપણે નીકળી જઈએ. તો સ્ટેશનથી સયાજીપુરા પોટલું હાથમાં લઈ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ 8 ગાંવ હાલીને ત્યાં આગળ પહોંચ્યા અને ₹1.25 ન આપ્યો. વિચાર કરો, આ કેટલો ભીડો કે 8 ગાંવ ચાલ્યા પોટલું લઈને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, અને લોહી પાણી રેડી અને આવી એક BAPS સંસ્થા એને ઊભી કરી છે. વિચાર તો કરો, 84 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજ સાકરદામાં પથ્થર વેરતા વિક્રમ ભગતની સાથે. ચંદુભાઈ વિદ્યાધિકારીએ તો સ્પષ્ટ જોયેલું છે ગોંડલના, એ કે 60 ફૂટ ઊંડા પાયા ગોંડલના, એમાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને મેં મારી જાતે જોયા છે નીચે પાયા ખોદતા. તો સત્પુરુષે કેટલો દાખલો કર્યો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રસંગ યાદ આવ્યો કે બાપા એક વખત કુર્દુવાડીની અંદર હતા, મહારાષ્ટ્રની અંદર આ ગામ છે કુર્દુવાડી, વરખેડે આ બધા એ બાજુમાં વિચરણ કરતા હતા. અને લગભગ 3:30 વાગે બાપાએ પધરામણી કરી. 3:30 વાગે ત્યાં પધરામણી કરી. એક વખત એક ગામની અંદર બાપા ત્યાં આગળ હતા અને સવારનો વહેલો પહોર બાપાને ખાડે લાગી, લેટ્રિન જવું તો બાપાને, તો ત્યાં કોઈ સંડાસની વ્યવસ્થા જ નહીં. અને આશ્ચર્યની વાત તો એ છે કે બાપાનો ઉતારો જે મકાનમાં હતો, મકાનમાં કોઈ પંખો નહીં, ભયંકર મચ્છરો. એટલે બાપા ત્યાંથી પોતાની જાતે બિસ્તરો આમ ભેગો કરી વાળી અને અગાસીમાં સુવા ગયા. તો અગાસીમાં એટલે મચ્છર હતા. હવે શું કરું, ન રૂમમાં સુવાય ન અગાસીમાં. અને રાત્રે 3 વાગે 2:30 વાગે સેવકને ક્યાં જગાડવા. બાપાને માન થોડી ઘણી ઊંઘ આવી હશે. અને સવારમાં વહેલા સંતોએ મોં સૂજણું થાય એની પહેલાં તો ખાડે જઈને પાછું આવી જવું પડે, કારણ કે નહીંતર ગામના લોકો બધા જાગી જાય તો ત્યાં લેટ્રિન કરવા ક્યાં જવું, ખાડે ક્યાં જવાનું. એટલે બાપા સવારમાં વહેલા લગભગ 4 વાગ્યાની આજુબાજુ લોટો લઈને પોતાની જાતે અને ત્યાં ખાડે ગયા. આ બાજુ સંતો વિચાર બાપા ક્યાં ગયા, કારણ કે ઉઠ્યા ને સંતો. બાપા રૂમમાં, એમનો ઉતારો હતો, રૂમમાં મળે નહીં. બધા અગાસીમાં તપાસ કરો, અગાસીમાં બાપા મળે નહીં. બાપા ગયા ક્યાં, કોઈને દર્શન આપવા ગયા કે શું થયું આ. અને સંતો આજુબાજુ શોધે છે તો બાપા મળે નહીં. અને બાપા તો ગામની બહાર જે નદી હતી એ ત્યાં નદીની અંદર ખાડે જવા માટે ગયા હતા. અને પછી બાપા બધું જે કંઈ ખાડે એની પ્રક્રિયા કરવાની બધું કરીને પોતે આવ્યા પાછા. અને બસ સંતોએ કહ્યું બાપા અમને ઉઠાડાય તો ખરા ને. તો સ્વામી કે તમને શા માટે મારે તકલીફ આપવી, હું જઈ આવ્યો કે મારી રીતે. અને ઊંઘ ઓછી આવતી હતી કે મચ્છરાને લઈને, એટલે હું મારી રીતે જઈ આવ્યો. હવે આટલું બધું પ્રમુખ સ્વામી મહારાજે સહન કર્યું છે અને આપણા માટે કેટલી સુંદર એ વ્યવસ્થા એ કરતા ગયા છે. એક વખત ડૉક્ટર નિકુલ બાપાની સાથે હતા, ગાંધીનગરના આ ડૉક્ટર છે. એને બાપાને કહ્યું કે બાપા આપણે ECP કરીએ, બાપાને આમ જરા સારું રહે હાર્ટમાં, કે બાપા આપણે ECP ટ્રીટમેન્ટ લઈ લઈએ અમદાવાદની અંદર, અને એના દ્વારા તમારા શરીરે સારું રહેશે, કારણ કે હાર્ટમાં પ્રોબ્લેમ છે. એટલે તો સ્વામી બાપાએ કહ્યું કે આપણે ક્યારે લેશું. સ્વામી કે મને ખબર છે કે આ લેવાથી આપણું શરીર સારું રહે, પણ સવારે હરિભક્તોને મળવાનું, બપોરે પત્ર લેખન અને રાત્રે સંતોને મળવાનું સભા હોય, આમાં આપણને ક્યાં ટાઈમ જ છે લેવાનું, આપણને ટાઈમ જ ક્યાં લેવાનું રહેલો છે. તો આવી પરિસ્થિતિની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપાએ આપણને સુખ્યા કર્યા છે. એટલે મહંત સ્વામી મહારાજ બોલે છે કે મારો દેહ આખો તમને કૃષ્ણાર્પણ કર્યું છું.
એટલે આપણા માટે સંતો, હરિભક્તો અને ભાવિકો ને દુનિયા માટે એમણે પોતાનું કશું જ રાખ્યું નથી. સ્વામી કે હવે અમે જનરલ થઈ ગયા. એક વખત એવું બાપા બોલ્યા, હવે અમે જનરલ થઈ એટલે બધા ના થાય. હવે અમારો કોઈ વ્યક્તિગત કશું રહ્યું નહીં. બાપાને જ્યાં લઈ જાય ત્યાં જવાનું, જ્યાં બેસાડે ત્યાં બેસવાનું, જે પ્રમાણે જમવાનું આપે જમવાનું. એટલે આ પ્રકારે આપણા માટે બધું કરે છે. તો આપણે પણ કંઈક સત્પુરુષને માટે, સંસ્થાને માટે અને આપણા માટે કંઈક કરીએ, જેથી કરીને આપણે આ માર્ગની અંદર આગળ વધી શકીએ. તારીખ 1/3/2023 બુધવાર મુંબઈથી બાપા હવે સારંગપુર આવ્યા. હવે સારંગપુરની અંદર આપણો સંત તાલીમ કેન્દ્ર. હવે બાપા વિમાન દ્વારા આવતા હતા એટલે ગુજરાતની ધરતીને, તો મહારાષ્ટ્રમાંથી હવે અહીંયા આગળ આવે, ગુજરાતની ધરતીને વિમાન છે સ્પર્શી ગયું. ત્યારે બ્રહ્મવત્સલ સ્વામી જે બાપાના રિપોર્ટર છે એમણે બાપાને પૂછ્યું કે બાપા, આપે મુંબઈની અંદર એવું કહ્યું કે આ મારું ઘર, આપે અમદાવાદની અંદર પણ એવું કહ્યું છે આ મારું ઘર, આપે બોચાસણની અંદર પણ એવું કહ્યું છે આ મારું ઘર, આપે ગોંડલની અંદર પણ કહ્યું છે આ મારું ઘર, અને આપે સુરતમાં પણ કહ્યું છે આ મારું ઘર. તો તમારું, અને છેલ્લે સારંગપુરની અંદર પણ તમે બોલ્યા કે આ મારું ઘર, તો આપનું પ્રિય સ્થાન કયું? કારણ કે આટલા બધાના વિશે તમે કહ્યું આ મારું ઘર, તો તમારું પ્રિય સ્થાન કયું? તો પરમ પૂજ્ય સ્વામી બાપાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે બધા સ્થાન આપણને પ્રિય છે. જેટલા સ્થાનો રહેલા છે તમામ સ્થાનો પ્રિય રહેલા છે. એ વખતે વિવેક સાગર સ્વામી સામે બેઠેલા હતા સારંગપુરની અંદર. એટલે વિવેક સાગર સ્વામીએ બાપાને કહ્યું કે બાપા, બાઇબલની અંદર એવું કહ્યું છે, અ પ્લેસ આઈ હેવ નોટ બટ આઈ હેવ પ્લેસીસ, અ હાઉસ આઈ હેવ નોટ બટ આઈ હેવ હાઉસીસ. એક કોઈ જગ્યા મારી પાસે નથી, બધું જ મારું છે. અને એક ઘર મારું નથી, આખી દુનિયા આપણી રહેલી છે. જેને આપણે કહીએ કે વસુધૈવ કુટુંબકમ, આખું જગત મારું છે. અને પરમ પૂજ્ય સ્વામી બાપાએ કહ્યું કે જ્યાં રહીએ ત્યાં આપણું, અહીં આપણું ઘર રહેલું છે. પછી સ્વામી એક બહુ સરસ પ્રસંગ કહે છે કે યોગી બાપાના વખતમાં એક વખત યોગી બાપાએ મને અને હરિકૃષ્ણભાઈ, આપણા મગનભાઈ સેક્રેટરીના પુત્ર, સુપુત્ર, તો એ બંનેને બોલાવ્યા યોગી બાપાએ. આમ અચાનક બંનેને બોલાવ્યા. અમે યુવકમાં હતા કે, અને પછી યોગીજી મહારાજ અમને બે જણાને બોલાવી અને પછી એવું બોલે છે એ કે જુઓ, અક્ષર પુરુષોત્તમ મહારાજ એ આપણા મા બાપ, અને આ મંદિર એ આપણું ઘર, અને આ જે હરિજન એટલે કે એ બધા હરિભક્તો રહેલા છે એ આપણા સગાવાલા. આ બરાબર રાખજો બંને. કે યોગી બાપાએ અમને કીધેલું, ખરેખર આ મંદિર અમારું ઘર છે, હરિભક્તો આપણા સગાવાલા છે, અને અક્ષર પુરુષોત્તમ મહારાજ એ આપણા મા બાપ રહેલા છે. તો આપણે પણ બધાએ સમજવાનું કે સત્પુરુષ આપણા મા બાપ છે, મંદિર આપણું ઘર છે, અને જેટલા અહીંયા આગળ સત્સંગીઓ બેઠા છે અને નથી બેઠા એ તમામ આપણા સગાવાલા રહેલા છે. અને સત્પુરુષને માટે જો કેવું હોય તો સત્પુરુષ બધાયના છે. સત્પુરુષ વાદળ જેવા છે. જેમ વાદળ કોઈ એકનું કહેવાય, સત્પુરુષ સૂર્ય સમાન રહેલા છે. સૂર્ય કોઈ એકનો નથી રહ્યો. એટલા માટે જો કીર્તનોની અંદર કેટલા સરસ કીર્તનો ગાય છે. સૌના એ પ્રાણ પ્રમુખ સ્વામી મહારાજ, તમે આવો પધારો અમ મંદિરીએ આવ. સૌના એ પ્રાણ, એકના બેના નથી, પણ દરેકના પ્રાણ છે. યોગી બાપા માટે પણ આવા કીર્તનો ગવાય છે કે સૌને શીતળ છાયણી યોગી બાપા દેતા. યોગી બાપા બધાને આનંદ આપતા. બાળક હોય, વૃદ્ધ હોય, દેશનો પરદેશનો, તમામને. એટલા માટે આપણે સત્પુરુષની અંદર આવો જો ભાવ હોય તો ખરેખર ધીરે ધીરે આપણે પણ એ માર્ગે આગળ વધીએ. બધું જ મારું છે. આ સંપ્રદાય મારો છે, આ સત્પુરુષ મારા છે, આ મંદિર મારું છે. તમને તમારું મંદિર સમજાશે તો આમાં મમત્વ રહેશે. જો આ મંદિરનું મમત્વ
ત્યારે જ રહે જ્યારે મારું સમજાય. તો તમારી પાસે પેન હોય અને કોઈકને તમે લખવા આપ્યું હોય, વૃત્તિ રે કે ન રહે? ઘણા ઢાંકણું પોતાની પાસે રાખે અને પેન આપે. ઢાંકણું પોતાની પાસે રાખીને પેન આપે એટલા માટે કે ઓલો લખી લે ને પછી બીડીને પોતાના ખિસ્સામાં ન નાખી દે એટલે ખબર પડે કે આ કોકને આપવાની છે. એટલે ઘણા ઢાંકણું આપતા હોતા એ નથી. એટલે અહીંયા આગળ સ્વામીશ્રી આપણને એક બહુ સુંદર વાત કરી રહ્યા છે. પછી સ્વામીએ વાત કરીને કે આ દેવ સત્સંગીઓ પોતાના રાખવા, જગતમાંથી હેત તોડાવવા માટે આ અગત્યનું છે. તમને મંદિર જ્યારે આ પોતાનું સમજાશે એટલે ધીરે ધીરે જગતમાં હેત ઓછું થશે. અને જગતની અંદર આપણે રહ્યા છીએ એટલું યાદ રાખવું, જ્યાં સુધી તમે પૈસા કમાતા હશો ને ત્યાં સુધી તમારામાં બધાને રસ હશે. ફરીથી તમે પૈસા કમાતા બંધ જે દિવસે થઈ જશો ને એટલે તમારામાં લોકોને રસ ઓછો થઈ જશે. આ હું નથી બોલતો, પણ આજથી 1200 વર્ષ પહેલા શંકરાચાર્ય બોલે છે. અને બહુ સુંદર શંકરાચાર્યએ શ્લોક લખ્યો છે કે યાવદ વિત્તો પાર્જન સક્ત નિજ પરિવાર સનાતન સત્ય એમને કહેલું છે યાવત વિત્તોપાર્જન સક્ત તાવ નિજ પરિવારો રખતા. જ્યાં સુધી પૈસા કમાતા હોય ત્યાં સુધી બધાના આપણામાં જરાક ભાવ હોય. પશ્ચાત જીવતી જર્જર દેહે. ઘણા વૃદ્ધોની તમે ગાથા સાંભળો ને તો હલી જાઓ. સંતોની પાસે તો આવતા જ હોય છે સ્વાભાવિક રીતે. બિચારા કહી ન શકે અને સહી ન શકે. એટલે તમને વિનંતી, તમારા ઘરમાં દાદા દાદી હોય તો સાચવજો, સરખા સાચવજો વ્યવસ્થિત રીતે. છેલ્લે સુધી એને એવું લાગે કે રાજાની જેમ મારું મોત થયું છે, રાજાની જેમ હું ધામમાં જાઉં. એને એકદમ મસ્ત ખુશ રાખવાના દાદા દાદીઓને ઘરની અંદર. બોલે ને દાદા દાદીઓ, એમાં આપણે બહુ ચિંતા નહીં કરવાની. કારણ આ ઘડિયાળ છે ને આમ ગોળ છે જો, અને ગોળ રાઉન્ડ હોય ને આમ ગોળ રાઉન્ડ. અહીંયા આગળથી આપણે શરૂ કરીએ તો શરૂઆતમાં બાળ અવસ્થા હોય. આમ લગભગ આપણે કહીએ કે 8-10 વર્ષ સુધી બાળ અવસ્થા, પછી કિશોર અવસ્થા, પછી યુવાન અવસ્થા, અને પછી થોડીક મોટી થાય. અને પાછું રાઉન્ડની નજીક આવે ને એટલે બાળક જેવા જ બની જાય બધા જ વન એન્ડ ઓલ. તમે બનવાનો ને હું બનવાનો, બધા જ બનવાના છે. બાળક જેવા આપણે બની જશું. કેમ તો કે તમે જો બાળક ગમે ત્યારે ખાવા માગે, ગમે ત્યારે રડે, ગમે ત્યારે કજિયો કરે, ગમે તેમ બાળક કરતા હોય, જેવા બાળકના સ્વભાવ એવા જ બુઢાના સ્વભાવ પણ. કેમ તો કે હવે એ અવસ્થા જેવી રહેલી છે, ગમે ત્યારે ગમે તેમ માગે. વૃદ્ધો ગરમ વધારે થઈ જાય. કેમ ગરમ થઈ જાય? તમે જો બાળકને કંઈક નહીં આપો ને તો તમે છણકો કરશે બાળક તરત જ. એ વાજ છેલ્લી અવસ્થા આવે ને જ્યારે ધામમાં જવાના 5-7 વર્ષ, એટલે એ બાળક જેવો જ થઈ ગયો હોય છે લગભગ. એ વખતે એને સાચો. જેમ બાળકને તમે પ્રેમ કરો છો, ધારો કે એવું બને જે તમારા ઘરમાં વૃદ્ધ હોય અને એની 90 વર્ષની ઉંમર થઈ ગઈ હોય અને હવે એ એકદમ બાળક જેવો માસૂમ સરસ બની જાય તો તમે પાછા પ્રેમ કરવા માંડશો. તો પાછા એને પ્રેમ કરવા માંડશો. કેમ? બનવાનો નથી, પણ એ બાળકો અજાણ છે, અજ્ઞાની રહેલા છે, એટલે એને આપણે હેત કરીએ છીએ, પ્રેમ કરીએ છીએ. એવા જ વૃદ્ધને પણ સમજવાના. દરેક વૃદ્ધ એટલે એક મોટી લાઇબ્રેરી સમજવાની. દરેક વૃદ્ધ એટલે ડાપણનો દરિયો સમજવાનો. દરેક વૃદ્ધ એટલે આકાશ સમજવાનું. એમાં રહેલા છે. તો અહીંયા આગળ પરમ પૂજ્ય
સ્વામી બાપા એટલે કે સત્પુરુષ આપણને સમજાવી રહ્યા છે કે જગતની અંદર લોકોને રસ ધીરે ધીરે ઓછો થઈ જશે અને જગતમાં સ્વાર્થ સિવાય કંઈ નથી. એક બહુ સુંદર કવિએ વાત કરી કે કદમ કદમ પે ધોખે હૈ, जगत में कदम कदम पे धोखे है, चेहरे में सब चोखे है, किसके पर रखूं शक की बुनियाद, यहाँ सब अपने में खोए है. आ जगत છે, દરેકને પોતપોતાના રસ છે અને પોતપોતાનું બધા સામાન્ય રીતે કરતા હોય છે. એટલા માટે એ કવિ થયા જેનું નામ કૈલાસ પંડિત. કૈલાસ પંડિતનો બહુ સુંદર એક આપણે કહીએ કે વાક્ય અથવા તો એમનો શેર પણ કહીએ, એને લખ્યું છે કે કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. આ જગતમાં સ્વાર્થ. કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને નિસ્બત છે, પછી કોણ ખરાને પૂછે છે. મતલબથી બધા મતલબ હોય ત્યાં સુધી આપણે એ કરીએ, પણ મતલબ જેવો પૂરો થઈ જાય એટલે સ્વાર્થ પૂરો થઈ ગયો. બહુ સરસ આગળ કહે, મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે, અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે, સંજોગ ઝુકાવે છે નહીતર અહીં કોણ ખુદાને પૂછે છે. આ તો સંજોગ ઝુકાવે છે, બાકી કોણ ભગવાનને કે ખુદાને પૂછે છે. સંજોગો આપણને ઝુકાવતા હોય છે. એટલે આ એક જગતનું ચિત્ર, જગતની વાત જો મગજમાં ભરેલી હોય તો વાંધો ન આવે. અને શંકરાચાર્ય તો એનાથી આગળ વાત કરીએ. હા, સ્વાર્થમય છે એનાથી ને એક આગળ વાત કરીએ. કેટલો ભયંકર સ્વાર્થ જગતમાં છે. શંકરાચાર્યના શબ્દોમાં કહીએ તો શ્લોકમાં કહ્યું છે, અત્યારે પહેલા આપણે એને સાંભળી લઈએ કે ગતવતી વાય દેહા પાએ વાયો દેહા પાએ ભાર્યા બિભ્યતિ તસ્મિન કાયે. કોઈ પણ પુરુષનું રાત્રે મોત થાય, મૃત્યુ થાય, ધામમાં જાય, આપણા ભારતીય સંસ્કાર પ્રમાણે એને રાત્રે કાઢવામાં ન આવે. હવે શેરમાં કંઈ નક્કી નહીં, શેરના દરિયા પ્રમાણે કંઈ પણ લગભગ સૂર્યાસ્ત થઈ જાય ત્યાર પછી કોઈનું મોત થાય, મૃત્યુ થાય તો એને બીજા દિવસે સવારે વહેલા કાઢવામાં આવે. રાત્રે સગાવાલા બધા મળી લે અને પછી એમના જે ધર્મપત્ની હોય એને કહેવામાં આવે કે જો સગાવાલા તો રાત્રે 1 વાગે બધા આવે ઘરે, પોતપોતે સવારે પાછા આવશે સ્મશાન યાત્રાની અંદર, તો હવે આ મૃતદેહ મળદું છે એની પાસે તમે બેસો શાંતિથી. તો પત્ની શું, હું ન બેસું હવે, એ કેમ ઊભો થાય તો ઊભો થાય, તમને શું વાંધો છે? ધારો કે આ ઊભો થાય ભાઈ તો તમને વાંધો શું છે? પણ ભાર્યા બિભ્યતિ ડરે છે, તસ્મિન કાયે એ કાયાને જોઈ અને પત્નીને ડર લાગે છે, જેની સાથે આખી જિંદગી રહી. હવે શું તમને ડર લાગે છે? હવે તો એમાં છે નહીં કે ઊભો થાય તો તમારે રાજી થવું જોઈએ. પણ તમે જુઓ એનો મતલબ શું થયો? દુનિયા કેટલી સ્વાર્થી છે. હા, દુનિયા કેટલી સ્વાર્થી છે. અને મારી સાથે એક જ કડીમાં બધા સંબંધો બતાવી દીધા કે માત પિતા સુત નારી બાંધવ. આમાં આવી ગયું બધું, માતા પિતા સુત નારી ને બાંધવ બધા સંબંધો આવી ગયા એક જ ખાલી પંક્તિની અંદર કે માત પિતા સુત નારી બાંધવ.
આપણે બધા ઇન્ડિવિજ્યુઅલ છીએ, કોઈની સાથે સંબંધથી જોડાયેલા જ નથી. એટલું યાદ રાખો. અનંત કરોડો બ્રહ્માંડોની અંદર જેટલા જીવો રહેલા છે, તમામ જીવો એકલા જ છે. હવે તમારા થકી જે પ્રજા ઉત્પન્ન થઈ, એ પ્રજા તમે એવું માનો છો કે મારી છે, તો ઇન્ડિવિજ્યુઅલ જીવ છે, એક શરીર આમાંથી ઉત્પન્ન. જેમ કોઈ ફેક્ટરી હોય, હું તમને બહારથી વાત કરું, કોઈ ફેક્ટરી હોય એની અંદર માલ ઉત્પન્ન થાય છે કે નહીં? ધારો ઘડિયાળ બનાવવાની ફેક્ટરી હોય તો એક ઘડિયાળ એક પછી એક આમ ઘડિયાળ બનતી જાય. ફેક્ટરી એવું માને કે મારો દીકરો છે, દીકરી છે ઘડિયાળ. એમ મનુષ્ય બનાવવાની એક ફેક્ટરી ભગવાને નિર્માણ કરી છે, પતિ ને પત્ની. એના જેવા મનુષ્ય ઉત્પન્ન થાય છે બંનેના સંબંધ દ્વારા. અને એમાં ચેતન આવે છે ક્યાંથી આવે છે? એના સંબંધો પ્રમાણે આવે. એ ચેતનને તમારી સાથે કોઈ લેવા દેવા રહેલા નથી. ખાલી ઋણ હતું તમારી સાથે કોઈ પણ પ્રકારનું, એટલે આવી ગયા તમારી પાસે, અને ઋણ પૂરું થશે એટલે પાછા જતા રહેશે. હજારો ને લાખો આપણે મા બાપ બદલ્યા છે, હજારો ને લાખો દીકરા દીકરીઓ બદલેલા છે. માણસ તમે જુઓ, એ જાગ્રત ક્યાં થાય છે? તો એની એ રફતાર. ઘણા જાગ્રત છે, ઘણા નાની ઉંમરે. તમે જો નરસિંહ મહેતા હતા ને, 35 વર્ષની એની ઉંમર હતી નરસિંહ મહેતાની. એ વખતે એના ધર્મપત્ની ધામમાં ગયા. એટલે નરસિંહ મહેતાએ શું વિચાર કર્યો કે મારા ધર્મપત્ની ધામમાં ગયા છે એટલે મારે હવે બીજા લગ્ન કરવા નથી, કારણ કે એને દીકરાને દીકરીઓ તો હતા જ. એટલે કે હવે બીજા નથી લગ્ન કરવા, જે સંબંધ હતો એ પૂરો થઈ ગયો, ભગવાને સંબંધ છોડી નાખ્યો, હવે મારે લગ્ન કરવા નથી. અને ન કર્યા ને લગ્ન. ઘણા એવા સમાજમાં પણ હોય છે કે જે લોકો લગ્ન નથી કરતા. મિલિંદભાઈ સામે બેઠા છે, મેં એક વખત પૂછેલું, એમના ધર્મપત્ની બહુ નાની ઉંમરે ગયા છે, કંઈ બહુ મોટી ઉંમર નથી, લગભગ 30-35ની આજુબાજુ, 35ની આજુબાજુ ગયા છે. 35ની આજુબાજુ એટલે યુવાન જ કહેવાય. અમુક તમે કમ્યુનિટી જુઓ તો લોકો 40 વર્ષે લગ્ન કરતા હોય, તો 35 વર્ષ એટલે કંઈ મોટી ઉંમર ન કહેવાય. પણ એને દીકરો હતો, દીકરી હતી, તો એને વિચારો કરો કે હવે મારે લગ્ન નથી કરવા, મંદિરનો સંબંધ હતો તો ન કર્યા લગ્ન. લો, ન કર્યા તો ચાલ્યું ને, ન કર્યા તો ચાલ્યું કરું, વાંધો નથી આવ્યો. અને અમે દરરોજ જોઈએ છીએ, વાંચન કરે, સાંજે 6 વાગે મંદિરે આવે, દર્શન કરે, બેસે, ઘનશ્યામ બાપાની પાસે બેસે, સમાગમ કરે. જો જીવન તો વ્યતીત થયું ને, દુઃખી નથી, સુખી છે જગતની રીતે. ન કર્યા લગ્ન. અને ધારો કે લગ્ન કર્યા હોત લગ્ન, તો કંઈ ખોટું નથી આપણે કહેતા, લગ્ન કર્યા હોત તો બીજું શું થાત? કાંઈ નહીં, બસ જમત ના ને જમાડત ને આતે કરત ને અરે ફરે ને જગતની અંદર. તેવું તો દુનિયા આખી કરે જ છે ને, દુનિયા એવું કરે છે, કરી શકત, પણ વૃત્તિ થોડીક પાછી વાળી તો કામ થયું. કેટલું થયું એ તો એ જાણે, આપણને ખબર નથી, એ તો એ જાણે જેટલું કામ થયું એટલું. પણ અંતે તો છોડવાનું જ છે ને, એક સમય એવો આવશે આપણે છૂટી જ જવાનું છે. એટલે આ ચરિત્રો દ્વારા આપણે થોડાક ઊંડા ઉતરીએ છીએ, આપણે થોડાક પાછા વળીએ છીએ. એટલે અહીંયા આગળ બાપા બહુ સરસ આપણને સમજાવે છે કે આપણું ઘર છે, અને આ બધો સંસારમાંથી વૃત્તિ ઉખેડી અને ભગવાનમાં લગાડવી. બાપા તારીખ 2/3/2023 ગુરુવાર સારંગપુરની અંદર વિરાજમાન છે. અને મોબાઈલની કથા નીકળી. હવે મોબાઈલની કથામાં એવું નીકળ્યું કે અત્યારે આ મોબાઈલ છે એના ફાયદાય છે અને ગેરફાયદાય છે. પહેલાં ફાયદાની વાત બાપાની પાસે નીકળી કે બાપા હવે તો ચાના પૈસા મોબાઈલથી ચૂકવાય છે. તમે ચા પીવો તો પણ તમારે ગૂગલ પે અથવા તો જે રીતે હોય એ પ્રમાણે ચાના પૈસા, કોઈ પણ તમે માલ લો, શાકભાજી, તોય તમે મોબાઈલ દ્વારા પેમેન્ટ આપી શકો છો. એટલે આમ સરળતા થઈ ગઈ. કાગળનો ઉપયોગ ઓછો થઈ ગયો, હવે પેપરલેસ દુનિયા થઈ રહેલી છે. હવે ધીરે ધીરે પેપરલેસ દુનિયા થઈ રહેલી છે. અને આવતા વર્ષોની અંદર કાગળ બધા નીકળી જશે અને
આવી દુનિયા થઈ જશે. આ બધી વાતની સ્વામી કે સારું કહેવાય, બાપા કે સારું કહેવાય. અને પછી સેવકો બાપા મોબાઈલના ગેરફાયદા પણ ઘણા બધા રહેલા છે કે ઘણી વખત નેસેસરી ઇવિલ ધેટ મીન્સ કે આ આવશ્યક દૂષણ છે, જરૂર હવે થઈ ગઈ, પણ એ દૂષણ એ રહેલું છે. અને આખી દુનિયા હવે મોબાઈલમાં આવી ગઈ. તમે પુલ ઉપરથી આમ જાઓ ગમે ત્યાં લોકો મોબાઈલ આમ કરતા જ હોય છે. ઇન્ટરનેટ 1.5 GB કે 2 GB લગભગ એની આજુબાજુ આવે, આમ ચાલુ જ હોય છે. ઘણા પારાયણમાં મોબાઈલ આમ કરતા હોય. મૂકને અત્યારે તો મૂક હવે આને 2-5 મિનિટ અડધો કલાક તો મૂકાને થોડોક તો. એટલે મોબાઈલના આવા ગેરફાયદા પણ ઘણા બધા રહેલા છે. અરે સેવક બાપા આપના માટે મોટામાં મોટી ટેકનોલોજી કઈ? ત્યારે સ્વામી કહો કે ભગવાન આપણા જીવનની અંદર આવે એમાં બધું જ આવી ગયું. આ મોટી ટેકનોલોજી રહેલી છે. ત્યારે મોબાઈલમાં બધું આવી ગયું. કર લો દુનિયા મુઠ્ઠી મેં, આ મુઠ્ઠીમાં આખી દુનિયા આવી ગઈ. તમે જે પૂછો એ તમને તરત જવાબ આપેલો. તમે મોબાઈલને પૂછો, અત્યારે તો કેટલી એપ્લિકેશનો આવે છે. આપણી મગજ કામ ન કરી શકે ને એટલું બધું અંદર રહેલું છે. ત્યારે સ્વામી બાપાએ કે મોબાઈલનો સંયમપૂર્વક ઉપયોગ કરવો, અને મોબાઈલનો જો સંયમપૂર્વક ઉપયોગ કરીએ તો ખરેખર એના દ્વારા આપણે સારા કામ કરી શકીએ. પરંતુ સ્વામી શ્રી કહે છે કે સદુપયોગ થવાનો જ નથી. બાપા સ્વામી કે સદુપયોગ થવાનો જ નથી. માણસની વૃત્તિ ખરાબ છે એટલે કંઈક ને કંઈક એ એવું શોધી કાઢશે. બાપા સ્પષ્ટ આપણને એક ચેતવણી આપી રહેલા છે. એટલે મોબાઈલ ચોક્કસ વાપરવા, પણ મોબાઈલની અંદર ખરાબ સાઇટ હોય એ ખરાબ સાઇટથી તમે દૂર રહેજો. અત્યારે તમારા દીકરાને દીકરીને બોલાવવાની જરૂરિયાત હતી આ પારાયણમાં. મારે 7 ફાયદા અને 7 ગેરફાયદા કહેવા છે મોબાઈલના. 7 ફાયદા છે અને 7 મોબાઈલના ગેરફાયદા છે. જો અત્યારે તમારા દીકરાને દીકરી હોત તો તમને એવું થાત કે ના બરાબર આ લોકોને સમજાયું અને એને જરૂરિયાત હતી. હવે તમે સાંભળતા જજો અને એ લોકોને કહેજો. તમારા ઘરે જેટલા માણસો હોય એ બધાને કહેજો કે મોબાઈલના 7 ફાયદા છે અને 7 ગેરફાયદા પણ રહેલા છે. પહેલો મોબાઈલનો ફાયદો છે કન્વિનિયન્સ એન્ડ એક્સેસિબિલિટી. એટલે તમારે કંઈ પણ આમ જોવું હોય કરવું હોય ફટકરતું તમને મળી જાય. ફાયદો છે દુનિયામાં. નોલેજ તમારે કંઈ મેળવવું હોય તો ફટ કરતા તમે એને નોલેજને પ્રાપ્ત કરી શકો. બીજો ફાયદો કમ્યુનિકેશન સારી રીતે થઈ શકે. તમારો કોઈ ફેમિલી મેમ્બર ધારો કે કલકત્તા ગયા હોય કે બીજે ત્રીજે ગયા હોય કે વિદેશ ગયા હોય તો કમ્યુનિકેશન કેટલું ફાસ્ટ આપણે એની સાથે કરી શકીએ. તમે મોબાઈલ દ્વારા એને ફોન કરીને પૂછી શકો અહીંયા આગળ તમને જરૂર પડે. મિત્રો ફેમિલી આ તે બીજા ત્રીજા એની સાથે તમે ખૂબ સારી રીતે કમ્યુનિકેશન કરી શકો. જરૂરી છે આ દુનિયાની અંદર કમ્યુનિકેશન પણ. આ બીજો ફાયદો છે. ત્રીજો ફાયદો ઇન્ફોર્મેશન એન્ડ એજ્યુકેશન. મોબાઈલ દ્વારા ઇન્ફોર્મેશન માહિતી મળે. વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ ઇન્વેન્શન. આપણે શોધખોળના યુગમાં રહીએ છીએ. અને બીજી રીતે કેવું હોય તો વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશનના યુગમાં પણ આપણે રહીએ છીએ. તમારી પાસે માહિતી હોવી જોઈએ, જ્ઞાન હોવું જોઈએ. ધ નોલેજ ઇઝ પાવર. જો તમારી પાસે જ્ઞાન હશે તો પાવર હશે, અને જ્ઞાન નહીં હોય તો પાવર એ નહીં હોય. એટલે તમારે જ્ઞાન સંપાદન કરવું હોય તો મોબાઈલની જરૂરિયાત રહેલી છે. ઇન્ફોર્મેશન એન્ડ એજ્યુકેશન. અત્યારે ભણવામાં છોકરાઓ બધા જો હરી આગળ બેઠો છે, ભણવાની અંદર મોબાઈલ વપરાય જ છે. અને એના વિના તમે એજ્યુકેશન બરાબર ન મેળવી શકો. એટલે આ ફાયદો પણ રહેલો છે. અને ચોથી વાત નેવિગેશન એન્ડ ટ્રાન્સપોર્ટેશન. પહેલાંના વખતમાં આપણે રસ્તા કેટલાને પૂછીએ ત્યારે માન ત્યાં પહોંચતા. હવે કોઈને પૂછવાનું જ નહીં. લો ગૂગલને પૂછો, ગૂગલ મેપ અંદર નાખી દો કાર્યક્રમ, ત્યાં જ આપણે ઊભા રહીએ જ્યાં આપણું ડેસ્ટિનેશન હોય ત્યાં.
કેટલું સરળ ઇઝી થઈ ગયું આપણે નેવિગેશન અને ટ્રાન્સપોર્ટેશન એકદમ ઇઝી થઈ ગયું. મોબાઈલનો ફાયદો છે ને બધી જગ્યાએ આખી દુનિયામાં. અરે નાના નાના ગામડાના નામ છે લો, તમે અહીંથી નાખીને બેસો એટલે તરત ફટકરતા તમને તે ગામડામાં પહોંચાડી દે. આ ચોથો ફાયદો રહેલો છે. અને પાંચમો, હેલ્થ એન્ડ ફાઇનાન્સ. તમારે હેલ્થમાં કંઈક પ્રોબ્લેમ હોય તો એમાં પણ માહિતી તમે મેળવી શકો. અને ફાઇનાન્સ, તમારે કોઈને પે કરવું અથવા તમને લોકો પે કરે વગેરે વગેરે મોબાઈલ દ્વારા ઘણું ઇઝી થઈ ગયું છે. એટલે આ પણ એક ફાયદો રહેલો છે મોબાઈલનો, પાંચમો. અને છઠ્ઠો, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ. બેન્કિંગ આખી સિસ્ટમ આ મોબાઈલ ઉપર આવી ગઈ છે આખી. તમે જુઓ, લગભગ બધી બેન્કો એનાથી જોડાઈ ગયેલી છે આ મોબાઈલની અંદર. અને પછી કહે છે આગળ, હેલ્થ એન્ડ વેલનેસ. તમારી હેલ્થ સુધારવી હોય ને, કેટલી બધી એપ્લિકેશનો છે કે જેમાં તમને માહિતી મળે ને તમે હેલ્થ સુધારી શકો સરસ રીતે. તમને માહિતી એની અંદર હોય તો તમારા આ શરીરની અંદર કંઈક એવી કસૂર કે કસર હોય તેના દ્વારા તમે સુધારી શકતા હો છો. અને છેલ્લો ને સાતમો ફાયદો, એન્ટરટેનમેન્ટ. એ વધારે ઉપયોગ કરે છે લોકો, એન્ટરટેનમેન્ટ. જાત જાતની રમતો રમતા હોય. હજો રમતોનો આપણે વિરોધ નથી કરતા, રમતો રમવી જોઈએ. કે અમુક અવસ્થા હોય જ્યાં નાના છે બધા, તો આ લોકો રમતો રમે, ક્રિકેટ રમો, બીજું ત્રીજું રમો, કંઈ વોલીબોલ રમો, કે પછી બેઝબોલ કે ફૂટબોલ કે જે તમને ફાવતું હોય રમો. પણ એની અંદર જે વચ્ચે વચ્ચે આવતું હોય છે ને એ ગડબડ હોય છે. ક્રિકેટ હોય છે એમાં કંઈ વાંધો નથી એમ, પણ વચ્ચે વચ્ચે જે ગડબડ બધું આવતું હોય, જાહેરાત બાહેરાત ઇધર ઉધર, એમાં આપણે ગડબડ થતી હોય છે. એટલે એન્ટરટેનમેન્ટ પણ મોબાઈલ દ્વારા તમે કરી શકો, થોડોક ફ્રેશ થાવ, એનો ફાયદો રહેલો જ. હવે ગેરફાયદા બરાબર સાંભળજો. પહેલામાં પહેલો ગેરફાયદો છે એડિક્શન. એડિક્શન, આપણે એના એટલા બધા આમ હેવાયા થઈ જતા હોય છે, એટલા આસક્ત થઈ જતા, ઘણી વખત મૂકતા નથી લોકો. એનું બંધાણ થઈ જાય. આપણે કે જેમ બીડીનું બંધાણ હોય ને, મોબાઈલનું પણ બંધાણ થઈ જાય. એટલે એડિક્શન ન થવું જોઈએ એનું. બીજી વાત અહીંયા આગળ કરે છે કે આપણા જીવનની અંદર હેલ્થ રિસ્ક. મોબાઈલ તમે બહુ વધારે વાપરો ને, અહીંયા આગળ આ મગજમાં તકલીફ થાય છે, બ્રેન સ્ટ્રોક ઘણાને આવે છે. બની શકે તો રાત્રે લગભગ 2 મીટર દૂર મોબાઈલને મૂકી દેવાનો. ક્યારેય સૂતી વખતે મોબાઈલ બાજુમાં રાખવાનો જ નહીં. એમાં ઘડિયાળ હોય તો એ ઘડિયાળનો ઉપયોગ નહીં કરવાનો, એમાં ટાઈમર હોય તો એ ટાઈમરનો ઉપયોગ નહીં કરવાનો. મોબાઈલને હંમેશા સૂતી વખતે 2-3 મીટર દૂર જ રાખવાનો. અને દિવસ દરમિયાન પણ જો તમે ટેબલ ઉપર બેઠા હો તો ટેબલમાં થોડોક મોબાઈલ દૂર રાખો તમારાથી, જેથી કરીને એના વેવ્સ આપણી હેલ્થને અસર ન કરે. હૃદયને નુકસાન કરે છે, બ્રેનને નુકસાન કરે છે, અને વિચારવાને પણ નુકસાન કરે છે મોબાઈલ. આ બીજું નુકસાન એની અંદર બતાવવામાં આવ્યું છે. અને ત્રીજું નુકસાન, સોશિયલ આઇસોલેશન. આપણે સમાજથી દૂર જતા રહીએ. ઘણી વખત તમે જો આમાં આપણે કરતા જ હોય, લોકોની અંદર આપણને રસ ન હોય, અંદર જે આવે એમાં જ રસ હોય છે. અત્યારે હવે ધીરે ધીરે માણસો છે ને સમાજમાં વિખૂટા પડતા ગયા છે. પોતાના પ્રાઇવેટ રૂમમાં અંદર બંધ કરી અને પછી મચેડ્યા રાખે જે કંઈ એ જોવાનું હોય તે બધું. એટલે સોશિયલ આઇસોલેશન આ મોબાઈલ દ્વારા મોટામાં મોટું નુકસાન રહેલું છે. અને સાયબર બુલિંગ અને ઓનલાઈન હેરેસમેન્ટ, આ ચોથો ગેરફાયદો રહેલો છે. ગુનાખોરી અને કનડગત આ મોબાઈલ દ્વારા હજારો લોકો કરી રહેલા છે. એટલી બધી ગુનાઓ, એટલા બધા ગુનાઓ થાય છે કે વાત ન પૂછો. લોકો હેરાન કરે છે એકબીજાને આમ ચેટિંગ કરીને કે બીજી ત્રીજી રીતે. તો આ પણ એક પ્રકારનો ગેરફાયદો રહેલો છે. અને એ પાંચમી વાત કરે છે કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ.
આ વાતાવરણની અંદર પણ અસર થાય. જો અત્યારે ચકલાઓ મરી ગયા છે મોટા ભાગના, ચકલીઓ તમને ઓછી દેખાય છે, કારણ કે મોબાઈલના ટાવર થઈ ગયા છે. એ ટાવર દ્વારા ચકલાઓને નુકસાન થાય છે અને ઘણા બધા ચકલીઓ મૃત્યુ પામી ગયા છે. નુકસાન છે એ બધા એના વેવ્સની અંદર. તો એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ પણ મોબાઈલ દ્વારા આ પડે છે, ખરાબ એની અસર થાય છે. અને છઠ્ઠો કે મેન્ટલ હેલ્થ કેન્સર્સ. મેન્ટલ હેલ્થ કેન્સર્સ અત્યારના ડૉક્ટર્સ પણ કહે છે અને સાયકેટિસ્ટ પણ કહે છે કે વધારે પડતો તમે મોબાઈલનો ઉપયોગ કરશો તો તમારું બ્રેઇન છે એ વર્ક કરતું ઓછું થઈ જશે. એટલે બહુ જાળવી અને આ મોબાઈલનો ઉપયોગ કરવો. એના દ્વારા ચિંતાઓ બહુ રહે છે. એટલે આ છઠ્ઠો ગેરફાયદો અને સાતમો અને છેલ્લો કે ડિક્રીઝડ એટેન્શન સ્પાન. મોબાઈલ તમે વધારે વાપરો એટલે તમારું એટેન્શન કહેતા આપણે કે એકાગ્રતા ઘટે છે. વધારે પડતા તમે એની અંદર સંલગ્ન થઈ જાઓ એટલે તમારા બ્રેઇનની કેપેસિટી એક જગ્યાએ ફોકસ કરવાની ઓછી થઈ જાય છે. તો સ્વાભાવિક રીતે આવા 7 ગેરફાયદા બતાવવામાં આવ્યા છે. 7 ફાયદા છે. અંતે એટલું જ કહેવાનું, વિવેકપૂર્વક વાપરવો. બસ વાપરવા ના નથી પાડતા, પણ વિવેકપૂર્વક વાપરવો. અને આ 14 7 ગેરફાયદા ને 7 ફાયદા તમારા દીકરા ને દીકરીઓને જેટલા યાદ રહ્યા હોય એટલા કહેજો. અને એને કહેજો કે આવો સવારમાં પધારો. ઉતારો એને કહેતા આવો ને પારાયણમાં કંઈક મળશે. સૂતા રહો એના કરતાં આવો ને પારાયણમાં. 2 શબ્દો તમને મળશે સારા, અને અહીંયા આગળથી તમને ઘણું સારું પ્રાપ્ત થશે. કારણ કે મહંત સ્વામી મહારાજના જીવનમાંથી કેટલી અદ્ભુત આપણને આ પ્રેરણાઓ પ્રાપ્ત થઈ રહેલી છે. તો આવું પરમ પૂજ્ય સ્વામી બાપાનું અદ્ભુત જીવન છે, એની આપણે પારાયણ સાંભળી રહેલા છીએ. બરાબર 9:01 છે. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. બે હાથ જોડી અને જે કંઈ આપણે સાંભળેલું છે એનું મનન કરતા ધ્યેય મંત્ર અને વિદાય શ્લોકની અંદર જોડાઈએ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામી નારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરં શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિ. પારાયણના